રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી વોર્ડ નંબર 15માં જોવા મળી। અહીં કોંગ્રેસની પેનલ ટુ પેનલ જીતવાની ગણતરીઓ ઊંધી પડી। કોંગ્રેસના દિગ્ગજ નેતા વશરામ સાગઠિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો। ભાજપના નિલેશ હેરભાએ આક્રમક ટક્કર આપીને વિજય મેળવ્યો। ભાજપના વિકાસની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત છે। વોર્ડ નંબર 15 ના તમામ મતદારોનો આભાર છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15 ના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીનો ઉપર આભાર માનું છું। આ જીતનો મને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 15 ની તમામ પ્રજાનો હું ખૂબ દિલથી આભાર માનું છું। નિલેશભાઈ તમે એક સમય હતો ચાલ્યા ગયા હતા અને જીત થઈ। ચાલ્યો નતો ગયો મારા સાથી ઉમેદવાર હયાત મતલબ ટૂંકમાં એવા રીતે ઇમોશનલ એટલે હું એની હારે બારે નીકળ્યો તો મારા સાથી ઉમેદવારોને હારે હું બારો નીકળ્યો તો હું વયો નતો ગયો। રિઝલ્ટમાં 3 જણા કોંગ્રેસ ચૂંટાણા છે, એક ભાજપના ચૂંટાણા છે। હું જનરલમાં મારું ફોર્મ છે, જ્યારે નિલેશભાઈ નું ઓબીસી માં છે। ઓબીસી ના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે। ત્યાર પછી જનરલ મેં છેલ્લે સીટ આવી, જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે એટલે એ ઉમેદવાર જાહેર થાય છે। હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર નિલેશભાઈ ને પોતાની સીટમાં હારી ગયા છે, પણ જનરલમાં એને જયારે ગણતરી કરવામાં આવ્યો SC ST OBC ના જનરલ એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ અને એમાં એ ચૂંટવા હું જાહેર કરું। જો લોકશાહી છે, લોકો ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, એ મારે શિરોમાં